તો ભાઈ ફાઇનલી બસમાં બે ગયા ને બસ અહીં મળી રહી છે. મોડું થઈ ગયું ને તો શાંતિ સવારથી આવીને ક્યારે થઈ જાય ખબર ન પડે. માંડ સુરત પહોંચી ગયા છે. ભાઈબંધ આવી ગયો છે થાર રોક્સ લઈને લેવા. બરોબર જમવાનું આવી ગયું છે. જમવામાં છે પેપર મગાવ્યા છે પેલા અને હારે આને શું કહેવાય. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બે ભાઈઓ અને આ ભાઈ નથી નાહ્યો તો ખરા. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જવું છે સુરત, નીકળવું છે. બરોબર અત્યારે માધવ મૂકવા આવે છે બસ સ્ટેન્ડે જાય, ત્યાંથી એસટીમાં જવાનું છે. કારણ કે સવારે કોઈ લક્ઝરી ઉપડતી જ નથી ભાઈ. આમ થાકી જવાના છીએ. 7-8 વાગે પહોંચશું સુરત, ત્યાં જઈને હોટલ રાખવાની છે. તો ભાઈ ફાઇનલી બસમાં બે ગયા ને બસ અહીં મળી રહી છે. મોડું થઈ ગયું ને તો ડ્રાઈવરે ઊભી રાખી અમારી ટિકિટે આવી ગઈ છે ભાઈ. હવે છે ને સીધા હોઈ જાય, સીધા અમને છે ને ભાઈ સુરત જઈને મળશે. અને એવું લાગે તો રસ્તામાં ભેગા થતા રહે. શાંતિ સવારથી આવીને ક્યારે થઈ જાય ખબર ન પડે. માંડ સુરત પહોંચી ગયા છે ભાઈ. જોવો અને હાસીનભાઈ બસમાં કંટાળી ગયા. હવે ભાઈબંધને ફોન કર્યો, એ લેવા આવે છે. આગળ પછી હોટલ રાખવાની છે ને હોટલે જવાનું છે. હવે જોઈ કઈ હોટલ રાખવી. બરોબર ને દરબાર? આ થાકી ગયા તો લંગાઈ ગયા. હોટલે જઈને જમવા કરવાનું કરીએ. પછી જવાનું છે સાંજે માલદાર છે ને ગાડીવાનું મંદિર છે ત્યાં દર્શન કરવાનું. ભાઈબંધ કહે કે સાઈ મેં તો સોઈ રીતે થાકી ગયા છીએ ભાઈ. ભાઈબંધ આવી ગયો છે થાર રોક્સ લઈને લેવા. બરોબર હવે જઈએ અમે હોટલે. સુરત આવી ગયા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને ભાઈબંધ આવી ગયો છે. તાળા મારા છે પેલા માલ લેવા જો. મહાદેવ મોજમાં હા સાવી કામ મને આ કામ અમારે જ રાખવાનું છે. હવે જવું છે. ક્યાં જવાનું છે? એલા મુલાતાજ ત્યાં જવાનું છે. મને નામ હરખું નહોતું આવડતું, મેં તમને કીધું હતું. મુલાતાજ જવાનું છે ને મેરલીમાં દર્શન કરવા જવાના છે. દર્શન કરીને પછી વહી આવી પાછા. જાય છે અહીંથી પેલા ગાડી અને ગાડીએથી જાય છે હોટલે. હોટલે જવાનું છે જમવા. કેમ કે જમવાનું બાકી બપોરે તેમાં નહોતા, નાસ્તો પીધો હતો. બરોબર ને? બરોબર ભાઈ. આમનો મતલબ મને તું મિત્રો શીખવાડી ગયો પેલા એમ કયો. સુરતમાં આવીને હક નીકળ્યા હતા. બોલો જો. અને સુરતમાં કાલે શોપિંગ કરવાનું છે. થોડા ઘણા કાગળિયા, અહીંયા કાગળિયાનું કામ છે એ બતાવવાનું છે ને પૈસા લેવાનું છે. એ બધું કામકાજ પતાવી દે ને. જમવાનું આવી ગયું છે. જમવામાં છે પેપર મગાવ્યા છે પેલા અને હારે આને શું કહેવાય બોલી જાવ દરબાર. આઈ ડોન્ટ નો. આ ઇંગ્લિશ પાડે સવાર દીનો. એલા દીપલા ચાલુ કરીને તું શું વાર છે? તો વાંધો નહીં હાલો. અડધા રસ્તે પહોંચી ગયા છીએ અને આમ જો જાય. તને ભૂખ લાગી ગઈ અત્યારમાં? ભાઈ જો આ કાકા ભાઈ મેં આટલી સીન ખાધી હતી, મેં માઇનસ કરે ને કે આપણે કોઈનું પેલા ખાધી હતી તો વાંધો નહીં. ઉભો રહે, હું લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ આવે આમાં. તો લાઈક કરો, શેર કરો. કોઈ આવા વ્લોગ નથી બનાવતો હો ભાઈ. ભેળ આવી ગઈ રોડ ઉપર. આવી ભેળ મળે, ખાવ તો. કેટલો વેઇટ કર્યો ને પછી મલાતાજ પહોંચી ગયા છે ને મેરડી માના તમને દર્શન કરાવી. અંદર અહીંયા કેમેરા એલાઉડ છે એલા કે નથી? બધું એલાઉડ છે ભાઈ. તો વાંધો નહીં હાલો. બધા પહોંચી ગયા છે. આને તમને બતાવવાનો રહી ગયો તો આમ ફરી જા. આમ આના વાળ જોવો તમે. ગમે તો કાંઈ નહીં. હા તો વાંધો નહીં. સ્વર્ગ જેવો નજારો છે એકદમ. તમને હવે સિનેમેટિકમાં દર્શન કરાવીએ. ફાઇનલી અને હવે જવું છે પાછું છે ને ગાડીએથી જવાનું છે. પછી છે ને હવે સીધું નીકળવાનું છે અમારે સુરત. અહીંથી સુરત થાય છે કેટલું ખબર?
250 કિલોમીટર થાય છે 250 કિલોમીટર 250 કિલોમીટર ધક્કો ખાધો છે મેરડીમાંના દર્શન કરવા. ભાઈ દર્શન કરી લીધા ને બહુ મજા આવી ગઈ. મંદિર આવીને તમે દર્શન કરી લીધા. હવે સીધા નોન સ્ટોપ નીકળ્યા પાછા 150 છે ને સુરત. અત્યારે છે ને અહીંયા માલતાજમાં સિંગોડા ખાવાના. આ બધા ખીચું ખાય તો આવું ન ભાવે દીપ મને. ઓલા દરિયામાં થઈ જ ને નદીમાં અમે બહુ ખાધા ગયા વખતે મલાતસ ગયા ને બહુ ખાધા એમ. અંકિતભાઈ ના બટેકા ભૂંગળા કેમ છે બાલટી કેસટ કરે છે કેમ? હાલો મોર્નિંગ ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા બતાવો દરબાર? 3 બંધ કરીને બતાવો ડિસ્પ્લે. પાછું ચાલુ હોય છે તમારે. 3 વાગી ગયા ભાઈ.